નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના બોટાદના પોતિકા પોડકાસ્ટ કનેક્ટ બોટાદમાં. આજે આપણે આ પોડકાસ્ટ આપણું VGRC અંતર્ગત રહેતા ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ ઉપર રહેવાનો છે. આ ઉપરાંત મોદી સાહેબના મંત્ર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના ઉપર રહેવાનો છે. પ્લસ આપણે આજે ઉદ્યોગ આપણા બોટાદ જિલ્લામાં કઈ રીતે કામગીરી કરી રહ્યા છે, ઉદ્યોગોમાં કઈ રીતે કામ થાય છે એ બાબતેનું રહેવાનું છે. અને વાઇબ્રન્ટ જિલ્લા લેવલે આવવા માટે કેમ જરૂરી છે એ બાબતે આપણે આ બધી વાતો કરવાના છે. તો આજે આપણે નારાયણભાઈના સુપુત્ર ધીરુભાઈ કાનેટિયાને મળવાના છે. મારુતિ ગ્રુપના એ હાલ MD છે. એમની પાસેથી જાણીશું કે મારુતિ ગ્રુપે પોતાનું આ વિસ્તાર કઈ રીતે વિકસાવ્યો છે અને શરૂઆતમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી, એમના ઉપર કેવી રીતના ઓવરકમ થયા, એ બાબતે પૂરી એમની જે કહાની છે એ આપણે આજે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, આજે મારુતિ ગ્રુપના શ્રી ધીરુભાઈ કાનેટિયા આપણી સાથે આવેલા છે. ધીરુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપણા કનેક્ટ બોટાદની અંદર. હવે ધીરુભાઈ, આજે આપને જે પ્રશ્ન કરવા જઈ રહ્યો છું પ્રથમ, એ આપના પિતાશ્રી શ્રી નારાયણભાઈ કાનેટિયા, એમની વિઝન આ બોટાદને લઈને કઈ રીતનું હતું અને આજે આપણો ઉદ્યોગ આજે મારુતિ ગ્રુપ આટલું મોટું વિકસિત થયું છે, તો એની પાછળ એમની મહેનત અને દ્રષ્ટિકોણ વિશે આપ થોડુંક આમ દર્શક મિત્રોને બધાને જણાવશો? યા શ્યોર. નમસ્તે દર્શક મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ, મારુતિ ગ્રુપના ચેરમેન મારા ફાધર નારાયણભાઈ કાનેટિયા 1996થી એક ખેતી કરતાં નાનકડા અમથા ગામમાંથી એમને વિઝન હતું કે ભાઈ ચલો કંઈક ઇન્ડસ્ટ્રીમાં આપણે ડેવલપ કરીએ. કપાસને રિલેટેડ એમનું કામ હતું. ખેતરમાં પણ મેજોરિટી અમારા એરિયામાં કપાસ જ પાકતો હતો. કપાસના નાના અમથા બિઝનેસમાં આથી એને શરૂઆત કરી. એક નાનું અમથું જીનિંગ, મારુતિ જીનિંગ કરી 1996 એમને એક શરૂઆત કરી. ત્યાંથી ડે વનથી એક વિઝન હતું કે કંઈક બેટર કરવું છે, કંઈક મોટું કરવું છે. આ એક સ્લોગન એમના મગજમાં હતું. અને એનું એવું પણ હતું કે આપણો સારો કપાસ જે ખેડૂતો પકવે છે અહીંયા આજુબાજુના એરિયામાં, એમાંથી યાન બનાવીએ, કાપડ બનાવીએ અને કઈ રીતના આપણે આપણા જ દેશને સ્વદેશી આઇટમ આપી શકીએ. તો એ હેતુ અંતર્ગત હર ઘર સ્વદેશી અભિયાનને અંતર્ગત એમના મગજમાં 1996થી હતું. તો એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ડે બાય ડે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધતા ગયા. એમને એક ઇન્ડસ્ટ્રી જીનિંગ ઇન્ડસ્ટ્રી, ત્યાંથી બીજું જીનિંગ ઇન્ડસ્ટ્રી 2005માં. એ કરતાં અમે ભણીને બિઝનેસમાં જોઈન્ટ થયા બધા ભાઈઓ. 2012ની નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે CM હતા ગુજરાતમાં, ત્યારે એમને ટેક્સટાઇલ પોલિસી બનાવી. તો મારા ફાધરને એક સોનામાં સુહાગન કહેવાય એ રીતના એમને જે વિઝન હતું કે મારે કંઈક બેટર કરવું છે, ટેક્સટાઇલમાં આગળ વધવું છે. તો સાહેબની આ પોલિસીને અંતર્ગત ઘણી બધી અમે સ્ટડી કરી અને ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાતના અમારા એસોસિએશન મિત્રોએ ઘણી બધી સેમિનારો કરી અને એમાં સમજાવી. તો 2012માં એમનું જે વિઝન હતું એનો એક સ્ટેપ ગોહેડ થયો. લાઈક જીનિંગ તો ઓલરેડી હતું જ તે. તો ત્યાંથી એમને એક સ્પિનિંગ બનાવવાનું વિચાર્યું કે એક નાના અમથા સ્કેલમાં સ્પિનિંગ કરીએ. તો 2015માં અમે એક સ્પિનિંગ મારુતિ સ્પિનટેક્સ કરી, એની શરૂઆત કરી. અને આ પોલિસી અંતર્ગત અમને ઘણો બધો ગુજરાત ગવર્મેન્ટનો CM લેવલથી ઘણો બધો સપોર્ટ મળ્યો. તો એક ઓક્સિજન રૂપે આ સપોર્ટ અમને ઘણો બધો ફાયદાકારક થયો. ત્યાંથી 2017માં અમે બીજું સ્પિનિંગ યુનિટ 2 મારુતિ સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને અમે યુનિટ 2 બનાવ્યું. ત્યાં અમારી યાર્નની ગુણવત્તા, જે આજુબાજુના ગામડામાંથી કપાસ આવતો એમાંથી સારી ક્વોલિટી કઈ રીતના બનાવી શકીએ અને આપણા દેશમાં આ ક્વોલિટીનું પ્રીમિયમ મળે, તો એક સારી ક્વોલિટી અમે ડેવલપ કરી. એક વિઝન હતું મારા ફાધરનું કે આમ તો ગુજરાતીમાં કહું તો મારા ફાધર 2005માં જીનિંગ કર્યું ત્યારે એમનું એક જ સપનું હતું કે મારે ઘરના કપડાં પહેરી અને પછી ધામમાં જવાનું છે. એક દેશી ભાષામાં અમારું તમે સમજો તો લોકલ ભાષા છે. એટલે એમનું જે સપનું હતું એને સાકાર કરવા માટે અમે ચારેય ભાઈઓ, અમારી ટીમ એની પાછળ અમે દોડવા માંડ્યા. અને નવું જે ટેકનોલોજી હતી, આજે ટેક્સટાઇલ મારુતિ ટેક્સ પ્રોસેસ કરીને મેં 2023માં એક અપડેટેડ પ્લાન્ટ બનાવ્યો, જ્યાં યાનમાંથી અમે અત્યારે ફેબ્રિક બનાવીએ છીએ. ફેબ્રિકમાં ડાઇંગ, પ્રિન્ટિંગ બધું ઇન હાઉસ છે. નાનું તો એક ગાર્મેન્ટિંગ પણ MOU કરવા જઈ રહ્યા છીએ વિધિન વીક કે 10 દિવસમાં. તો જે મારા ફાધરનું એક સપનું હતું એનો અમે બહુ જલ્દીથી પૂરું કરવા જઈ રહ્યા છીએ. ઇન બિટવીન અમે મોદી સાહેબને પણ ઘણો બધો આભાર માનીએ છીએ એ માટે કે સાહેબે જે એક ઉત્સાહ આપ્યો મગજમાં કે ભાઈ ફાર્મ ટુ ફેશન, આ ફાર્મ ટુ ફેશન જે પોલિસી રહીને
એ અમારા મગજમાં બેસી ગઈ કે ભાઈ ચલો ગુજરાત ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય આટલો બધો સપોર્ટ કરે છે તો કાંઈક આપણે કરવું છે. આ એક તોફાન મગજમાં હતું અને આ તોફાન અમને અહીંયા અત્યારે આજે સમજો કે અમે 1000 કરોડથી પણ વધારેનો ટર્નઓવર કરીએ છીએ નાના અમથા ગામમાં. તો આની પાછળનો એક જે ઓક્સિજન સ્વરૂપે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોઈ પણ હોદ્દેદારો હોય કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હોય તો એનો આ અમે તકે આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને આગળ આવતા દિવસોમાં પણ કઈ રીતના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે સ્ટેટ ગવર્મેન્ટ કઈ રીતના જે કોઈ સાથ સહકાર આપશે અમે આગળ જવા માટે પણ ઉત્સુક જ છીએ. આ ધીરુભાઈએ જે વાત કરી એ પ્રમાણે ટેક્સટાઇલ વેલ્યુ ચેન ફાર્મ ટુ ફેશન આખી જે ટેક્સટાઇલ વેલ્યુ ચેન છે એની અંદર કયા ટાઈપની મશીનરીઝ કે ટેકનોલોજીસનો યુઝ કરી એમણે આ નાની જગ્યાઓમાં એટલી કઈ મશીનરીને ઇન્ટિગ્રેટ કરી અને જે પ્રોડક્શન આજે સારું એવું અહીંયા લઈ રહ્યા છે એ બાબતે એ લોકોને ટેકનોલોજી બાબતે કઈ કઈ પડકારો આવ્યા છે અને એમને એ ઉપરવટ કઈ રીતે જઈને પોતાનું પ્રોડક્શન આટલું સારું કરી રહ્યા છે હમણાં અને આટલો સારો બિઝનેસ કરી રહ્યા છે એ બાબતે આપણે ટેકનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એમને જરાક જાણકારી આપવા માટે જણાવશો. યસ સર, એકચ્યુઅલી અમે જીનિંગ્સ તો એઝ યુઝ્યુઅલ જૂની મશીનથી અને એમાં પણ ઘણું બધું લેટેસ્ટ આવ્યું. પરંતુ વાત કરું તો સ્પિનિંગની, સ્પિનિંગ 2015માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ગુજરાત ગવર્મેન્ટ નરેન્દ્રભાઈ એઝ એ સીએમ હતા અને ત્યારે ઘણો બધો સપોર્ટ ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને મળ્યો. ટેકનોલોજી વાઇઝ, મશીનરી વાઇઝ, પ્રોડક્શન વાઇઝ કે કઈ રીતના મશીન સેટઅપ બેસાડી જેથી કરીને આપણે બીજા કન્ટ્રીથી બહેતર બનાવી શકીએ. તો એ મુજબ અમે લોકોએ ઘણું બધું સારું મશીનરી સેટઅપ મૂક્યું. એમાં અમે મેક્ઝિમમ પ્રોડક્ટિવિટી અને બેટર ક્વોલિટી, અત્યારે રિઝલ્ટ ઓરિએન્ટેડ યુનિટ ચાલે છે એમાં સારામાં સારી ક્વોલિટી અમે બનાવી શકીએ છીએ. વાત કરું તમને નેક્સ્ટ સ્ટેજ, જ્યારે મેં પ્રોસેસિંગ યુનિટ કર્યું લાઈક ફેબ્રિક બનાવવાનું, ત્યારે અમારી માટે મોટી ચેલેન્જ હતી. ચેલેન્જ એવી હતી કે અમે લોકો એટલા બધા અવેર નહોતા અને એમને કોઈ એવું ખાસ એજ્યુકેશન નહોતું ટેક્સટાઇલનું. તો પછી અમે શું કર્યું કે કંઈક કોઈ કન્સલ્ટન્ટ્સ કે પછી ઓનલાઈન ઘણા બધા ડેટા મેં મેળવ્યા. એની સિવાય કોઈ ઇન્ડિયામાં રેપ્યુટેડ પ્લાન્ટ હતા એના વિઝિટ કરી. પછી અમને એક કન્ક્લુઝન મળ્યું કે ભાઈ કંઈક નવું અને બેટર કરવું છે. તો અમે જે મારુતિ ટેક્સ પ્રોસેસ નામનું જે યુનિટ અહીંયા ફેબ્રિક અમે બનાવીએ છીએ તેમાં જે મશીનરી સેટઅપ છે એ આખું ડિફરન્સ છે. ડિફરન્સ મીન્સ કે આ ટેકનોલોજી ઇન્ડિયામાં કદાચ અમારી ફર્સ્ટ હતી અને અત્યારે પણ 1-2 યુનિટ આવ્યા છે ઇન્ડિયામાં, પણ જ્યારે અમે સેટઅપ શરૂ કર્યું ત્યારે આ ટાઈપની ટેકનોલોજી ફર્સ્ટ હતી. નવું શું એમાં છે કે સાહેબ એમાં સમજો કે તમે જનરલી કાપડને ડાઇંગ કરવા માટે સોફ્લો ડાઇંગ થતા હોય છે, પણ અમે લોકોએ સોફ્લો ડાઇંગને ન મૂકતા અમે કોલ્ડ પેડ ડાઇંગ એટલે કે ફેબ્રિકને ઠંડુ ડાઇંગ કરવાનું છે. આ ટેકનોલોજી ઇન્ડિયામાં નથી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે. અત્યારે છે 1-2 જગ્યાએ. આમાં શું એડવાન્ટેજ છે કે તમે ક્વોલિટી પણ પ્રીમિયમ આપી શકો. બીજું, પાણીનું જે મોટો રોલ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં, તો લેસ વોટર, ઘણું બધું ઓછું પાણીમાં અમે આ પ્રોસેસિંગ કરીએ છીએ. લેસ એનર્જી, લેસ કોલ, એટલે આ બધું સેવિંગ પણ મળે છે અને કુદરત એટલે જે પ્રદૂષણને અગેન્સ્ટમાં જે કંઈક એક્ટિવિટી કરી એમાં નથી. 0 ડિસ્ચાર્જ પ્લાન્ટ અમે નાખ્યો છે એટલે કે એક પણ સિંગલ ડ્રોપ્સ ઓફ વોટર અમે ક્યાંય જમીન ઉપર નાખતા નથી. 100% જે કાંઈ વોટર કન્ઝપ્શન છે અમારા પ્રોસેસનું એને અમે પ્યુરિફાય, રિસાયકલ કરીએ છીએ અને એનું એ પાણી બીજી વાર ઉપયોગમાં આવે છે. તો એક એડવાન્સ ટેકનોલોજી છે અને ઘણો બધો આમાં અમને ટેકનોલોજી વાઇઝ ફાયદો પણ મળે છે. આજે અમે આ ટેકનોલોજીના કારણે જે પ્રીમિયમ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ કદાચ ઇન્ડિયામાં બધા ના પણ બનાવી શકે. આપે જે હમણાં એક વાત કરી કે ઓછા પાણીમાં અને ઓછી એનર્જીમાં આપ પ્રોડક્શન અહીંયા કરી રહ્યા છો અને એને જ કોમ્પ્લિમેન્ટ આપતું એક આપણે ભારત સરકારનું એક 0 ઇફેક્ટ અને 0 ડિફેક્ટ એક ઝેડ સર્ટિફિકેશન પણ આપણે બધા એમએસએમઈને આપતા હોઈએ છીએ અને આપના ત્યાં પણ એ હશે જ ચોક્કસથી. તો એને ચરિતાર્થ કરવા માટે આપે જે એનર્જી અને આપનું જે વોટર કન્ઝપ્શન છે એને ઘટાડવા માટે આપે કયા પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો થકી આપણે પર્યાવરણ ઉપર જે ઇન્ડસ્ટ્રીથી જે નુકસાન થઈ શકે એને એકદમ ઓછું કરી નાખવું અથવા તો નહિવત કરી નાખવું અથવા ના કરવું, એ માટે આપે જે કંઈ પગલાઓ ભર્યા છે આપની ઇન્ડસ્ટ્રીમાં એ બાબતે થોડુંક આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આપ કઈ રીતે જઈ રહ્યા છો એ બાબતે આપના અમારા શ્રોતાઓને પ્લીઝ જણાવશો. શ્યોર.
જો પહેલાં તો એક દર્શક મિત્રોને એ જ વાત કરું કે આપણા પેટ માટે દેશી ભાષામાં કે આપણા પેટ માટે કુદરત સાથે આપણે કોઈ ચીટિંગ કરી આપણો કોઈ રાઇટ નથી. એ અમારું એક વિઝન છે. અમે આ જે પ્લાન્ટ નાખ્યો છે એમાં ટેકનોલોજી અપડેટેડ કરી છે. શા માટે? કે મિનિમમ તમે વોટર કન્ઝપ્શન કરો, મિનિમમ પ્રદૂષણ થાય, અને એની સિવાય સસ્ટેનેબિલિટી માટે અમારી પાસે 2.7 મેગાવોટની એક વિન્ડ છે, એ ઓલરેડી વર્કિંગ છે. 10 મેગાવોટ સોલર નાખ્યું છે, જેથી કરીને અમે જે અમારો પાવર કન્ઝપ્શન કરીએ છીએ એ પણ એમાં મોર દેન 50% અમે પોતાનો જ યુઝ કરીએ છીએ. તો આ ઘણા બધા આવા ફેક્ટરો છે કે જેના કારણે એન્વાયરમેન્ટને કોઈ ઇફેક્ટ ના થાય. જેમ તમે કહો છો એમ સેન્ટ્રલ ગવર્મેન્ટની આપણી સ્કીમ છે કે ભાઈ ઝીરો ડિફેક્ટ, તો અમે એ રીતના ચલાવીએ છીએ પ્લાન, જેથી કરીને કુદરતને પણ કોઈ નુકસાન ન થાય અને આપણો બિઝનેસ વ્યવસ્થિત ચાલ્યા. વાત કરીએ વોટર કન્ઝપ્શનની, તો આ પ્લાન્ટની ટેકનોલોજી અમે એ ટાઈપની સેટ કરી છે કે ઘણું બધું ઓછું પાણી અમે પ્રોસેસમાં યુઝ કરીએ છીએ, અને એની માટે એક ETP અમે મૂકેલો છે. સેન્ટ્રલ ETP એ શું કરે છે કે જે કાંઈ પ્રોસેસ દરમિયાન પાણી ડાઇંગ થઈને પ્રિન્ટિંગ થઈને જવાનું છે એને રીટ્રીટમેન્ટ અમે લોકો કરીએ છીએ. એટલે એમાંથી પાછું 96% આજુબાજુનું પાણી અમે રિયુઝમાં લઈએ છીએ. એટલે પાણી કે કુદરતી કોઈ પણ ઇફેક્ટ અમારા પ્લાન્ટમાં આવતી નથી. મારુતિ ગ્રુપ છે એની હાલની વર્ષ 2 વર્ષમાં તમારી જે મહત્વપૂર્ણ સિદ્ધિઓ રહી હોય એ આપના દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો. યા શ્યોર. આમ તો સર જો એક રિમોટ એરિયામાં આપણો પ્લાન્ટ છે. બોટાદ જિલ્લો નાનો અમથો જિલ્લો. આજે 3.5-4 વર્ષથી અમે પ્લાન્ટ ચલાવીએ છીએ ફેબ્રિકનો. સ્પિનિંગ તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતું જ તે. એમાં અત્યારે અમે ઘણી બધી સારી એક્સપોર્ટની બ્રાન્ડો, ડોમેસ્ટિક બ્રાન્ડોનું ફેબ્રિક અહીંયાથી સપ્લાય કરીએ છીએ. એક્સપોર્ટ અમારું અત્યારે 40-45% ફેબ્રિક અમારું એક્સપોર્ટ જાય છે. મેનલી શ્રીલંકા, થોડું બાંગ્લાદેશ પણ જાય છે. બાકી 55-60% માલ અમે ડોમેસ્ટિક બ્રાન્ડોને આપીએ છીએ, જેમ કે ડોલર છે, LTK, અમૂલ, માચો. એક્સપોર્ટમાં ઘણી બધી બ્રાન્ડો છે, જેમ કે M&Sને આપીએ છીએ. એક સીઝર કરીને બ્રાન્ડ છે, પોલિશ બ્રાન્ડ છે પોલેન્ડની, K-માર્ટને આપીએ છીએ. તો આવી બધી સારા બધા કસ્ટમરો એને અમને નોમિનેશન કર્યા છે, એના સર્ટિફિકેટ ઓફ ધ અવેલેબલ છે મારી પાસે. તો એક રિમોટ એરિયાને પણ આટલું બધું પ્રાયોરિટી મળી એનું કારણ એ છે કે અમારું સેટઅપ સારું છે, અમારી સિસ્ટમ સારી છે, ટેકનોલોજી સારી છે. તો ઘણો બધો માર્કેટમાંથી પણ એપ્રોચ મળે છે. એ અમારી માટે ઘણી બધી સારી સિદ્ધિ છે. અત્યારે ડોમેસ્ટિકમાં ખાસ કરીએ તો અમે જોકીને પણ ફેબ્રિક આપીએ છીએ. જોકી એક સારી એવી બ્રાન્ડ છે જે બેંગ્લોર સ્થિત એનું ઓફિસ છે, અને ઘણો બધો માલ જોકીમાં પણ સપ્લાય કરીએ છીએ. તો સારા બધા કસ્ટમરોએ અમને સારો એપ્રોચ આપ્યો છે અને એને અમે સાર્થક કરીએ છીએ. હવે આપનો ફ્યુચર પ્લાન શું છે આ ટેક્સટાઇલને આગળ વધારવા માટે આપણા બોટાદ જિલ્લામાં, એ આપણા દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો. યા શ્યોર. આમ તો તમે જુઓ સર, મોદી સાહેબનું જે સપનું હતું ફાર્મ ટુ ફેશન, એ અમે લગભગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ તકે VGRC અંતર્ગત DLPમાં અમે લોકો એક અપેરેલ યુનિટનું MOU કરવા જઈ રહ્યા છીએ 19 તારીખે. તો આ MOU અંતર્ગત અમારી સાથે ઘણા બધા નાના એકમો પણ બોટાદ ડિસ્ટ્રિક્ટના છે. તો આ તકે ગુજરાત ગવર્મેન્ટ, ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર જે ડિસ્ટ્રિક્ટોમાં પણ વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે, એ બહુ સારી વાત છે. નાના એકમો બધે જ પહોંચી શકવાના નથી, બધે જઈ શકવાના નથી. તો એની માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે, અને એ લોકો પણ પોતાની કૌશલ્ય અહીંયા સાબિત કરી શકશે. એનો જે કોઈ ગ્રોથ છે એમાં પણ વધારો થશે. તો ઓલ્ટરનેટિવ અમારા ડિસ્ટ્રિક્ટને અને આપણા રાજ્યને બેનિફિટ થવાનો છે. તો હું આ તકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવું સરસ કાર્ય કરે છે. એની સિવાય બોટાદ ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા એસોસિએશનો છે, ઘણી બધી સરકારી સંસ્થાઓ જેમ કે DIC છે, કલેક્ટર ઓફિસ છે, ત્યાં પણ અવારનવાર અમે લોકો એન્ટરપ્રિનર મિટિંગો કરતા હોય છે. કઈ રીતના ડિસ્ટ્રિક્ટનું એક ઉદ્યોગીકરણ વધે, કઈ રીતના એક્સપાન્શનો વધે. તો આ બધા માધ્યમથી કાંઈક ને કાંઈક અમારા ડિસ્ટ્રિક્ટનો વિકાસ થાય, અને હર હંમેશ અમે દરેક ઇવેન્ટમાં સાથે છીએ. જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ નાના એકમોને પણ અમે લોકો ટ્રેન કરશું અને મદદ કરશું. આ મારુતિ ગ્રુપ જે ઉદ્યોગ તરીકે આપણા બોટાદના લોકોને વિકાસ તમારો તો થઈ જ રહ્યો છે, પણ બોટાદના આમ જનતાનો વિકાસ કઈ રીતે કરી રહ્યું છે, એના વિકાસમાં કઈ રીતે હેલ્પફુલ થઈ રહી છે આ મારુતિ ઇન્ડસ્ટ્રી, એ બાબતે આપ પ્લીઝ થોડુંક આપણા દર્શક મિત્રોને જણાવશો.
યસ સર, એકચ્યુઅલી આટલું બધું વર્ટિકલ સેટઅપ અમે લોકો ધરાવીએ છીએ ફાર્મ ટુ ફેશન. તો કંઈક ને કંઈક માણસોની જરૂર પડે, ટીમની જરૂર પડે. આજે 1996થી મારા ફાધર આ ફિલ્ડમાં છે, તો અમારી પાસે અત્યારે 3,000 થી 4,000 ખેડૂત મિત્રો એવા છે કે જેલા 15-20 વર્ષથી અમે એમનો જ કપાસ લઈએ છીએ. આજે કપાસનો અમારું બોટાદ હબ છે. આજુબાજુના ગામડાઓમાં કપાસ ઉત્પાદન વધારે છે, ગુણવત્તા પણ સારી છે. તો અમે એવા ખેડૂતો સાથે પણ જોડાયેલા છીએ વર્ષોથી કે દર વર્ષે એનો કપાસ અમારી પાસે જ આવે અને પૂરા પ્રમાણમાં અમે એ લોકોને સક્ષમ ભાવ આપી શકીએ, સમય સાથે પેમેન્ટ આપી શકીએ. તો આ પણ એક અમારી સાથે એક આત્મીયતાથી જોડાયેલા ખેડૂત મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને એકબીજાને મેં સાથ સહકારથી વર્ષોથી કામ કરી રહ્યા છીએ. એની સિવાય પ્રોડક્શનનું અમારું યુનિટ છે ટેક્સટાઇલનું, ઘણા બધા લેબર જોવે, તો ડાયરેક્ટલી અમે 900થી પણ વધારે વર્કરો અહીંયા કામ કરી રહ્યા છે. તો એના ઘર ચાલવાના છે, પરિવાર બધો અહીંયા કામ કરે છે. બીજી પણ ઇન્ડસ્ટ્રી નવી મોટી બોટાદ જિલ્લાને આવે કે કોઈ સરકારના માધ્યમથી મળે તો પણ ઘણો બધો વિકાસ થાય અને બધાને રોજગારી અને એક પૈસો જે આપણે કહીએ છીએ ને ફરવો જોઈએ એ વધારે ફરે. તો આ હતો આજનો આપનો પોડકાસ્ટ, જેની અંદર આપણે મારુતિ ગ્રુપના વિકાસગાથાની વાતો સાંભળી અને આવી જ બીજી વિકાસગાથાઓ ઉદ્યોગોની લઈને આપણે ફરીથી મળીશું. ધન્યવાદ.